વેલકમ બેક. અને હવે વાત કરીએ અમદાવાદની, તો એક સમયે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અને દર્દીના મોત અમદાવાદમાં થતા હતા, પરંતુ હવે એકાએક પોઝિટિવ કેસની સંખ્યા અને મોતનો આંક ઘટી ગયો છે, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે TV9ની ટીમે અલગ અલગ સ્મશાન ગૃહની મુલાકાત કરી કે જ્યાં તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા. સત્તાવાર આંકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1527 દર્દીના મોત થયા, પરંતુ આ આંક બહુ મોટો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તંત્ર દરરોજ જે મોતના આંકડા જાહેર કરે છે તેના કરતાં વધુ કોરોનાના દર્દીની અંતિમ વિધિ તો એક જ સ્મશાન ગૃહમાં થતી હોય છે, જેને લઈને વિવિધ સવાલો સર્જાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોરોનાના પોઝિટિવ આંકડા તેમજ મૃત્યુ આંકના આંકડા છુપાવવામાં આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. સ્મશાનની જે વિગતો છે તે ચોંકાવનારી છે. ચોપડામાં જે સ્મશાનના ચોપડા પણ રજીસ્ટર થાય છે કોરોના પોઝિટિવ દર્દીઓની જે અંતિમ વિધિ થાય છે તેના જે આંકડા છે તે ચોંકાવનારા છે, પરંતુ આખરે આ આંકડા શા માટે છુપાવવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે જે આંકડા સરકાર દ્વારા અમદાવાદના દર્શાવવામાં આવે છે તેના કરતાં પણ વધુ એક જ સ્મશાનમાં આ પ્રકારના આંકડા નોંધાઈ રહ્યા છે, જે ખૂબ ચોંકાવનારી બાબત છે. કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો TV9ની ટીમે માત્ર અમદાવાદના 2 સ્મશાન ગૃહમાં પહોંચીને કોરોનાના દર્દીઓની અંતિમ વિધિ અંગે વિગતો મેળવી, જેમાં તંત્રના સત્તાવાર આંકથી વિપરીત આંકડા જોવા મળ્યા. જેમ કે 14મી જુલાઈના રોજ સત્તાવાર મોતનો આંકડો માત્ર 3નો હતો, પરંતુ તેની સામે અમદાવાદના જ માત્ર 2 સ્મશાન ગૃહમાં તપાસ કરી તો 14 દર્દીઓની અંતિમ વિધિ થઈ હતી. તો અમદાવાદમાં જે મૃત્યુના આંકડા છે તેમાં તફાવત આવી રહ્યો છે. સત્તાવાર આંક 14મી જુલાઈએ મૃત્યુનો સત્તાવાર આંક 3 બતાવવામાં આવ્યો હતો, પરંતુ 2 સ્મશાન ગૃહના જ જે અંતિમ વિધિના આંકડો 11 થતો હતો. અમદાવાદમાં તો આવા અસંખ્ય સ્મશાન ગૃહો છે. 12મી જુલાઈની વાત કરીએ તો સત્તાવાર આંક 4 હતો, જ્યારે 2 સ્મશાન ગૃહના મૃત્યુનો આંક 12 જોવા મળ્યો હતો. માત્ર જો 2 સ્મશાન ગૃહમાં 12 મૃત્યુનો આંકડો આવતો હોય તો અમદાવાદમાં 20થી વધુ સ્મશાન ગૃહોમાં કેટલો મોટો આંકડો આવી શકતો હોય તે સમજી શકાય તેમ છે. 10મી જુલાઈની વાત કરવામાં આવે તો 10મી જુલાઈ અને 9મી જુલાઈએ સત્તાવાર આંક 5 હતો, જ્યારે સ્મશાન ગૃહનો આંક 11 જોવા મળ્યો. 8મી જુલાઈના દિવસે પણ સત્તાવાર આંક સરકાર દ્વારા 5 બતાવવામાં આવ્યો હતો, પરંતુ અમદાવાદના જ માત્ર 2 સ્મશાન ગૃહમાં 10નો આંક સામે આવ્યો હતો. એપિડેમિક એક્ટ હેઠળ કોઈ પણ પ્રકારે ખોટા આંકડા આપવા તે પણ એક ગુનાહિત કૃત્ય ગણવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં અમદાવાદના આંકડા છુપાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ TV9ની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે સરકાર દ્વારા જે આંકડા જાહેર થાય છે તે તો માત્ર તેના કરતાં પણ વધુ આંકડા માત્ર એક સ્મશાનમાં જ નોંધાતા હોય છે. તો આખરે આંકડા છુપાવવા પાછળનું રહસ્ય અને બાબત અને કારણ શું છે તે એક મોટો ચોંકાવનારો અને તપાસનો વિષય બને છે. કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો TV9ની ટીમે અન્ય એક સ્મશાન ગૃહમાં પણ રિયાલિટી ચેક કર્યું. ત્યાંથી પણ મળ્યા ચોંકાવનારા તથ્યો અને શંકા જાગી કે આંકડામાં કોઈ ગોલમાલ થઈ રહી છે. શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે, મોતના આંકડા પણ ઘટી રહ્યા છે, પરંતુ ક્યાંક જે છે આ આંકડાઓ એક છુપાવવામાં આવી રહ્યા હોવાના પ્રયાસના એક આક્ષેપો થઈ રહ્યા છે. કેમ કે જે પ્રકારે જે સ્મશાનની વાત કરવામાં આવે કે જ્યાં મૃતદેહોનો નિકાલ થાય છે કોરોનાના દર્દીઓનો, અને સાથે સાથે અન્ય લોકોના પણ જે મૃતદેહો અહીંયા લાવવામાં આવે છે, આ જે આંકડાઓ નોંધાય છે તેની અંદર પણ ક્યાંક ગોલમાલ ચાલી હોવાના એક આક્ષેપ થઈ રહ્યા છે. અલગ અલગ સ્મશાનોની અલગ અલગ પરિસ્થિતિ છે, અલગ અલગ પ્રમાણમાં જે મૃતદેહો આવતા હોય છે, જેમાં વાડજની અંદર એપ્રિલ મહિનામાં 410 જેટલા મૃતદેહ આવ્યા હતા, મે મહિનામાં 573, જ્યારે જૂન મહિનામાં 543 અને જુલાઈ મહિનામાં હાલ સુધી 24 જેટલે મૃતદેહો આવ્યાનો એક આંકડો નોંધાયો છે, જેની અંદર 20થી 30% જેટલા કોરોનાના દર્દીઓનો આંકડો હોવાની એક મનાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે મોતનો આંકડો છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધાયો છે
તેની સામે આ સંખ્યા ક્યાંક જે છે તે નહીવત લાગી રહી છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ અન્ય પણ સ્મશાનમાં જોવા મળી છે. એટલે કે અહીંયા સ્પષ્ટપણે એક દેખાઈ રહ્યું છે કે ક્યાંક જે છે આંકડો જે છે તે અલગ વસ્તુ બતાવી રહ્યો છે, જ્યારે અન્ય પરિસ્થિતિ જે છે તે અલગ દેખાઈ રહી છે. ત્યારે જરૂરી છે કે આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. કેમેરામેન દીપક સેન સાથે દર્શક રાવલ, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં પણ મોત ઉપર હવે સવાલો સર્જાયા છે, કારણ કે સત્તાવાર આંકડો જે અમદાવાદમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે તેના કરતાં સ્મશાન ગૃહોમાં જે અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે તેનો આંકડો અનેક ગણો છે. આમ છતાં પણ સવાલ સર્જાઈ રહ્યો છે કે શું કોરોનાથી થતા મૃત્યુના આંકડાને ઓછો બતાવવામાં આવી રહ્યો છે અથવા તો છુપાવવામાં આવી રહ્યો છે, તેવા અનેક સવાલો પણ સર્જાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા શહેરમાં ઘટી છે, મોતનો આંકડો પણ ઘટ્યો છે, પરંતુ કોર્પોરેશનની નીતિ જે છે તે બતાવી નથી. કારણ કે હજુ પણ કોર્પોરેશન દ્વારા કયા ઝોનમાં કેટલા દર્દીઓ છે તેની આંકડાકીય માહિતી નથી આપવામાં આવી રહી, જે છેલ્લા ઘણા સમયથી બંધ છે. સાથે જોકે મોતના આંકને લઈને અનેક સવાલો ઉઠે છે, જેને તંત્ર ખોટા ગણાવે છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પણ લોકોથી મોતના કોઈ આંક છુપાવાતા ન હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે શંકાસ્પદ દર્દીઓના મૃતદેહની પણ કોવિડ ગાઈડલાઈન અંતર્ગત અંતિમ વિધિ કરાઈ છે, જેથી આ આંકડામાં તફાવત આવી શકે. અમે જે આંકડા આપીએ છીએ એ હકીકતલક્ષી, તથ્યલક્ષી, સરકારના રેકોર્ડ ઉપરના આંકડા છે. ભારત સરકારને અમે આ આંકડા મોકલી આપીએ છીએ અને પબ્લિકલી આ આંકડા ખુલ્લા છે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોઝિટિવ કોરોના ના આવ્યા હોય પણ સરકારી હોસ્પિટલમાં આવ્યા હોય અને કદાચ એનું મૃત્યુ થાય જે કોરોનાના કારણે નથી થયું, પણ એક સાર સંભાળ રાખવા માટે, પ્રોટેક્શન માટે, સંક્રમણ ન વધે એ માટે જે વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે નથી થયું, અન્ય દર્દના કારણે થયું છે, એની અંતિમ વિધિ પણ જો આપણે સારી રીતે, સુરક્ષિત રીતે કરીએ તો એ બીજા લોકો માટે ફાયદાકારક છે, ઉપયોગી છે. ન કરે ભગવાનને જે વ્યક્તિનો કોરોના ટેસ્ટ ના આવ્યો હોય અને મૃત્યુ થાય પણ પછી પોઝિટિવ આવી જાય તો એની અંતિમ વિધિમાં બીજા લોકો ઉપસ્થિત હોય તો એ પણ ચેપનો, સંક્રમણનો, ઇન્ફેક્શનનો ભોગ બને છે. તો સત્તાવાર આંકડા અને સ્મશાન ભૂમિમાં થયેલી અંતિમ વિધિનો તફાવત જોયો. આ તફાવતને લઈને અનેક સવાલો ઊભા થાય છે, કારણ કે અમે દર્શાવેલા આંકડા માત્ર અમદાવાદના 2 સ્મશાન ગૃહના જ હતા. અન્ય 12 સ્મશાન ગૃહમાં કે જ્યાં કોરોનાના દર્દીઓની અંતિમ વિધિ થાય છે તેના આંક પણ જો સામે આવે તો મોતની સંખ્યા કેટલે સુધી જાય તે વિચારી શકાય તેમ છે. ત્યારે શું ખરેખર તંત્ર આંકડા છુપાવી રહ્યું છે કે કેમ, તે પણ એક સવાલ છે. તો અમદાવાદમાં જે છેલ્લા એક સપ્તાહમાં જે મૃત્યુના આંકડા સત્તાવાર રીતે સામે આવ્યા છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ સ્મશાન ગૃહોમાં જે અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે મૃતદેહોની, તેના આંકડામાં ખૂબ મોટો તફાવત સામે આવ્યો છે.